નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ શોષણ મુદ્દે મહત્વની અપડેટ સામે આવી રહી છે. સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં ઉમેદવારોનું શોષણ થતું હોવાનું તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલની ગાય વગાડીને કોંગ્રેસ દ્વારા વારંવાર માંગણી કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં શોષણ મુદ્દે જાહેરમાં ગાજતી કોંગ્રેસ ગૃહમાં શાંત થઈ ચૂકી છે. પરંતુ પ્રસંગ ટાણે સરકારને પીડવવાની તક ચૂકી જાય છે એવી છબી વધુ એક વખત ઉપસી આવી છે. સોમવારે સામાન્ય વહીવટ વિભાગની ચર્ચા વેળાએ પણ કોંગ્રેસ આ મુદ્દે સરકાર પર પ્રસ્તાવ પાડવાનો મોકો ચૂકી ગઈ હતી. આજે પણ પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય વિભાગમાં પીએચસી અને સીએચસીમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી એજન્સીઓ મારફતે લેવાતા કર્મચારીઓના મુદ્દે પણ ગૃહ બહાર ગાજતી કોંગ્રેસ પ્રમાણમાં શાંત જોવા મળી હતી. ધારાસભ્યો ડોક્ટર તુષાર ચૌધરી, જિગ્નેશ મેવાણીએ પ્રશ્નો પૂછ્યા અને જાણવા માંગ્યું છે કે લઘુત્તમ વેતન જેટલું પણ ચૂકવણું થતું નથી, ત્યારે શ્રમ મંત્રાલયના સંકલનમાં રહીને આરોગ્ય વિભાગ કઈ તપાસ કરવા માંગે છે. એના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાફ નર્સના પગારની વિગતો આપી હતી અને કહ્યું હતું કે આ પગાર ઉપરાંત એમના પીએફ, ઈપીએફ જેવી રકમો એમના પગારમાંથી કપાય છે અને એ જ રીતે આઉટસોર્સ એજન્સીએ પણ એનો 8.33% ફાળો જમા કરાવવાનો હોય છે. આઉટસોર્સિંગથી શોષણ અંગે કોઈ ફરિયાદ વિભાગને હાલમાં મળી નથી. ધન્યવાદ.